નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે બાળકો એ આપણા દેશ, રાજ્ય, સમાજ અને ઘરનું ભાવિ છે અને તેમનું સારું સ્વાસ્થ્ય એ સૌથી મોટી પ્રાથમિકતા છે. બાળપણમાં યોગ્ય સારવાર અને કાળજી મળે તો જ એક તંદુરસ્ત નાગરિકનું નિર્માણ થાય છે. તો આ મહત્વની જવાબદારી જે નિષ્ણાંતો સંભાળે છે તેને આપણે બાળ રોગ ચિકિત્સક, જેને પીડિયાટ્રિશિયન તરીકે પણ ઓળખીએ છીએ. તો રજા અલી આપને વિનંતી કરું છું કે આપ બાળરોગ ચિકિત્સક એટલે શું, તેમની કામગીરી શું હોય છે અને તેમના કાર્યસ્થળ વિશે અમને માહિતગાર કરશો. તો મિત્રો, બાળરોગ ચિકિત્સક પીડિયાટ્રિશિયનની વાત કરીએ તો બાળરોગ ચિકિત્સક એ એવા તબીબી નિષ્ણાત છે કે જેઓ નવજાત શિશુઓથી લઈને 18 વર્ષ સુધીના બાળકો અને કિશોરોના શારીરિક, માનસિક અને વર્તણૂકીય સ્વાસ્થ્યની તપાસ કરે છે. તેઓ બાળકોમાં થતા સામાન્ય રોગોથી લઈને ગંભીર બીમારીઓનું નિદાન અને સારવાર કરે છે. તેઓ માત્ર બીમારી મટાડતા નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ, પોષણ અને રસીકરણ માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તેમની કામગીરી વિશે વાત કરીએ તો તેમની કામગીરીમાં મુખ્ય જવાબદારીઓ સામેલ છે, જેવી કે દેશના બાળકોનું સ્વાસ્થ્ય અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવું, નવજાત શિશુઓની નિયમિત તપાસ અને સમયસર રસીકરણ કરવું, બાળકોમાં થતા ચેપી રોગો અને અન્ય બીમારીઓનું સચોટ નિદાન કરવું, બાળકના શારીરિક અને માનસિક વિકાસના ધોરણો ચકાસવા અને માતા પિતાને બાળકના પોષણ અને સુરક્ષા વિશે જાગૃત કરવા. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો બાળરોગ ચિકિત્સકે સરકારી ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં કાર્ય કરી શકે છે. ખાનગી ક્ષેત્રમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને પોતાના પર્સનલ ચિલ્ડ્રન ક્લિનિકમાં કાર્ય કરી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્ય કરી શકે છે. વિશેષ કેન્દ્રો જેવા કે નવજાત શિશુ સંભાળ કેન્દ્રો NICU અને પુનઃવસન કેન્દ્રોમાં કાર્ય કરી શકે છે. અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે યુનિસેફ જેવી સંસ્થાઓમાં જાહેર આરોગ્ય સલાહકાર તરીકે પણ કાર્ય કરી શકે છે. બરાબર, તો બાળરોગ ચિકિત્સક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જી હા, બાળરોગ ચિકિત્સક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો વિશે વાત કરીએ તો ઈમાનદારી અને નૈતિકતા હોવી ખૂબ જ જરૂરી છે. બાળકો સાથે કામ કરતી વખતે અત્યંત ધીરજની જરૂર પડે છે, તેથી ધીરજ અને સંવેદનશીલતા હોવી પણ જરૂરી છે. બાળકના રડવા કે હાવભાવ પરથી તકલીફ સમજવાની આવડત એટલે કે નિરીક્ષણ ક્ષમતા હોવી પણ જરૂરી છે. કટોકટીના સમયે સાચો નિર્ણય લેવાની શક્તિ એટલે કે ત્વરિત નિર્ણય ક્ષમતા અને નિર્ભયતા હોવી અનિવાર્ય છે. ખૂબ સરસ. તો બાળરોગ ચિકિત્સક જે હોય છે એ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? જી હા, બાળરોગ ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં B ગ્રુપ પાસ કરી NEET UG પરીક્ષા આપવી જરૂરી છે. માન્ય મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવવી પડે છે. ત્યારબાદ NEET PG પાસ કરીને બાળરોગ વિજ્ઞાનમાં MD પીડિયાટ્રિસ્ટ અથવા DCH જેવો સ્પેશિયાલિટી કોર્સ કરવો જરૂરી છે. અથવા સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ બાળ આરોગ્યમાં PG ડિપ્લોમા પણ કરી શકાય છે. હવે સરકારી હોસ્પિટલમાં ભરતી માટે GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી થાય છે. પસંદગી બાદ દસ્તાવેજ, ચકાસણી અને નિમણૂક મેળવી શકાય છે. તો બાળરોગ ચિકિત્સક જે હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? બાળરોગ ચિકિત્સકનું માસિક વેતન વિશે જો વાત કરીએ તો તેમનું માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગારપંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં અનુભવના આધારે ખૂબ જ સારું હોય છે. તો આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરો વિશે જણાવશો કે શું આગળ અવસર મળી રહે છે? હા, આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરો વિશે જો વાત કરીએ આપણે તો સિનિયર કન્સલ્ટન્ટ, નવજાત શિશુ નિષ્ણાત, બાળ હૃદયરોગ નિષ્ણાત, બાળ સર્જન અને આ સિવાય ઉચ્ચ અભ્યાસ દ્વારા પણ કરિયરમાં ઘણું જ આગળ વધી શકાય છે. તો શું આ ઉમદા કરિયર માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, મેડિકલ ક્ષેત્રના આ ઉમદા કરિયર કે અભ્યાસ માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે રજા અલીજી. તો મિત્રો, આ સંદર્ભે સફળ થયેલા તબીબોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.